हिंदी साहित्य जगतना दिग्गज साहित्यकार અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વિનોદ કુમાર શુક્લાનું મંગળવારે અવસાન થયું છે। 89 વર્ષીય શુક્લા છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર હાલતમાં રાયપુરની એમ્સ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। એમ્સ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર તેઓ 2 ડિસેમ્બરથી ગંભીર શ્વસન રોગ, ઇન્ટરસ્ટિશિયલ ફેફસાના રોગ એટલે કે આઈએડી અને ન્યુમોનિયા જેવી ગંભીર સમસ્યાઓથી પીડાતા હતા। આ ઉપરાંત તેમને ટાઈપ 2 ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ હતી। વિનોદ કુમાર શુક્લાનો જન્મ 1 જાન્યુઆરી 1937ના રોજ છત્તીસગઢના રાજનાંદ ગામમાં થયો હતો। તેમણે શિક્ષણને વ્યવસાય તરીકે અપનાવ્યા બાદ પોતાનું સમગ્ર જીવન સાહિત્ય સર્જન માટે સમર્પિત કર્યું હતું। તેઓ તેમના અત્યંત સરળ ભાષા, ઊંડી સંવેદનશીલતા અને અનોખી સર્જનાત્મક શૈલી માટે જાણીતા હતા। हिंदी साहित्य में तेमना अप्रतिम योगदान बदल तेमने वर्ष 2024 में 59मो ज्ञानपीठ पुरस्कार एनायत करवामां आव्यो हतो। आ सन्मान मेळवनारा तेओ छत्तीसगढ़ना प्रथम और हिंदी साहित्य जगतना 12मा लेखक बन्या हता। एमना द्वारा लिखित दीवार में एक खिड़की रहती थी हिंदी साहित्य जगतनी सर्वश्रेष्ठ रचनाओमांनी एक छे। एमनी एक पंक्ति ने टांकीने जो श्रद्धांजलि आपवी होय तो ए पंक्ति ए छे के दृश्य बदलने के लिए पलक का झपक जाना ही बहुत होता है। आ हता आपणा विनोद कुमार शुक्ल।